તો આણંદમાં ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું છે। કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો। ભૃગરાજસિંહ ચૌહાણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે। કોંગ્રેસે અહીમા ગામના જે ભૃગરાજસિંહ ચૌહાણ છે તેમને ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને હવે ભૃગરાજસિંહે પોતાની મતદાન છે તે પણ કર્યું છે। ભૃગરાજસિંહ, શું કહેશો, આજે મતદાન કર્યું છે, આજે જે ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે યોજવા જઈ રહી છે, કઈ રીતે જોવા છો આ ચૂંટણીને અને ખાસ કરીને કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે? આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં આજે હું પોતાના માટે મત આપી અને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું અને સમગ્ર ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના જે મતદારો છે એ મતદારોએ અને પ્રજાજનોએ મને સતત પ્રચાર દરમિયાન ખૂબ સારું જનસમર્થન આપ્યું છે। એક પરિવારનો સભ્ય હોય એ રીતે મારી સાથે એવો વર્ત્યા છે અને એમને ખૂબ જ મારા પ્રત્યે વિશ્વાસ છે અને ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું સતત 15 વર્ષ એમની સાથે રહ્યો છું, એમના સુખ દુઃખમાં ભાગીદાર રહ્યો છું અને તમામ રીતે એમને ઉપયોગી થયો છું। ત્યારે મને વિશ્વાસ છે અને એમને પણ મારી પર વિશ્વાસ છે અને આ વખત ચોક્કસ મને આશીર્વાદ આપશે અને ભવ્ય જીત અપાવશે। ભાજપ છે તે પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે। હર્ષદસિંહ પરમાર વિકાસના નામે વોટ લોકો આપશે એવું કહી રહ્યા છે, તમે શું કહેશો? કારણ કે તેમણે તો એવું પણ કીધું કે ભાઈ આ વિસ્તાર છે કે જ્યાં મૂળભૂત જે પાયાની સુવિધાઓ છે તે તમામ લોકો સુધી પહોંચી ચૂકી છે। મૂળભૂત સુવિધાની જો વાત કરું તો પ્રજાજનોમાં ઘણા બધા પ્રશ્નો છે। જન આક્રોશ યાત્રા મારા અમિતભાઈ ચાળા દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી અને પ્રજાએ જેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે। ભાજપ માત્ર ને માત્ર વિકાસની વાતો કાગળ પર દેખાઈ રહી છે, ધરાતલ ઉપર ક્યાંય વિકાસ દેખાતો નથી અને આ વખતે ચોક્કસ એટલો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, પ્રજાજનો ત્રસ્ત છે અને ચોક્કસ 4મી તારીખે આપ જોશો કે જ્યારે પેટીઓ ખુલશે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને ભવ્ય જીત મળી હશે। કયા એવા કામો છે કે જે હજુ લોકો સુધી નથી પહોંચ્યા અને જેને લઈને જન આક્રોશ પણ લોકોમાં હતો? ભ્રષ્ટાચારની જો વાત કરીએ તો નલ સે જલ યોજના, મનરેગાની યોજના, આ બધી યોજનાઓની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે અને જે વિકાસના કામો થઈ રહ્યા છે, વિકાસના કામોમાં કોઈ જ પ્રકારની ગુણવત્તા જોવા મળતી નથી, હલકી ગુણવત્તાવાળા કામો થઈ રહ્યા છે અને પ્રજાએ જોયું કે માત્ર ને માત્ર જે કામો થાય છે એમાંથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારને લીધે પ્રજા ત્રસ્ત છે અને આ વખતે ચોક્કસ પ્રજાજનો કોંગ્રેસને સમર્થન આપશે અને મને ભવ્ય જીત અપાવશે। કોંગ્રેસને સમર્થન કેમ આપશે અને જીતનો કેટલો વિશ્વાસ આ બેઠક પર? હવે આ વખતે પ્રજાએ પરિવર્તન કરવાનો નિર્ધાર કર્યો છે અને ત્રાસી ગયેલી પ્રજા છે અને આ વખત પરિવર્તન આપશે અને નિર્ધાર નિશ્ચિત રીતે હું કહું છું કે આ વખતે 4મી તારીખે આપ જોઈ શકશો કે કોંગ્રેસના ઉમેદવાર ભવ્ય જીત સાથે અહીંયાથી જીતી અને વિધાનસભામાં જશે। બિલકુલ, હાલ હતા ભૃગરાજસિંહ ચૌહાણ કે તેઓ કહી રહ્યા છે કે 4મી તારીખે આ જે બેઠક છે તેના પરથી તેઓ જીતી અને વિધાનસભાની અંદર જશે અને લોકોના જે પણ પ્રશ્નો છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની કોશિશ કરશે। જો કે ભાજપે કરેલી વિકાસની વાતોને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના ઉમેદવાર છે તેણે ભ્રષ્ટાચારનો નમૂનો ગણાવીને આક્ષેપ કર્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો વધુ વિગત માટે અલ્પેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્પેશ, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ હોય કે પછી ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ હોય તેમણે પણ મતદાન કર્યું છે, લોકોને અપીલ કરી છે, શું છે વધુ વિગતો? હાલ કેવો માહોલ અલ્પેશ? બિલકુલથી જે રીતે વહેલી સવારે 7 વાગ્યાથી અમે અલગ અલગ મતદાન મથકો છે કે તેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારે જે પ્રકારે મતદારોની અંદર ઉત્સાહ જોવા મળ્યો હતો તે હવે ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। કારણ કે જે રીતે ધીમે ધીમે ગરમીની જે શરૂઆત થઈ છે અને ત્યારબાદ જે મતદારો મતદાન મથક સુધી પહોંચતા હતા તે ક્યાંક ને ક્યાંક હવે ઓછા થયા હોય તેવું લાગી રહ્યું છે। જોકે કોંગ્રેસ અને ભાજપ બંને જે ઉમેદવારો છે તે પોતપોતાની જીતનો દાવો છે તે વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હવે મતદારોનો મિજાજ છે તે આ ઇલેક્શનની અંદર જોવાનો રહેશે। કારણ કે અનેક એવી સમસ્યાઓ છે કે જેનો નિકાલ નથી આવ્યો તેવો કોંગ્રેસ છે તે આક્ષેપ કરે છે અને હાલ આ જે મતદાન મથક છે કે જે ઓડ ખાતે આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ને ત્યાંના દ્રશ્યો છે કે આખું આ જે મતદાન છે તે ક્યાંક ને ક્યાંક ખાલી જોવા મળ્યું છે અને મતદાન મથકમાં માત્ર જે ચૂંટણી અધિકારી હોય અથવા તો જે પોલીસનો સ્ટાફ હોય તે જ અહીંયા હાજર જોવા મળ્યો છે। જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ મતદારો છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ દેખાઈ રહ્યા છે અને હાલ માત્ર ચૂંટણી સ્ટાફ જ આ પોલિંગ બૂથની અંદર જોવા મળે છે। કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારનું આગળનું મતદાનની પ્રક્રિયા નોંધાઈ શકે છે તે આપણે અહીંયાના જે આણંદના સંવાદદાતા છે યશદીપ તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની સ્થિતિ હાલ આણંદની જોવા મળે છે। યશદીપ, શું કહેશો, કેટલા ટકા મતદાન થયું છે?
છેલ્લી ચૂંટણી યોજાઈ ત્યારે શું પરિસ્થિતિ હતી, અત્યારે શું હાલત છે? ચોક્કસથી અલ્પેશ, જે પ્રમાણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે આપણે, વહેલી સવારે જે 2 કલાકનો સમય હતો તે 2 કલાકના સમયમાં જે મતદાનનો આંકડો છે તે 10%એ પહોંચ્યો હતો. પરંતુ ઉમરેઠના જે જૂના આંકડા પર નજર કરીએ આપણે 22ના ને એને, તો જે 2 કલાકનો આંકડો જે છે તે 5-6% આસપાસ ફરતો હોય છે. પરંતુ અત્યારનું જે છે 10%નો એ આંકડો ખૂબ સારો છે. પરંતુ બીજી તરફે વાત કરવામાં આવે તો જે ગરમીનો માહોલ છે અને તેની વચ્ચે જ આપણે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે, મતદારો ક્યાંક ને ક્યાંક ઘરેથી મતદાન મથક સુધી આવવા માટે કદાચ વિચાર કરે તે પ્રકારે ની પરિસ્થિતિ છે. સાથે જ જે પ્રમાણે તંત્રએ પણ ખૂબ તૈયારીઓ કરી છે. ORSની જે છે ટીમ અહીંયા કીટ રાખી છે, મેડિકલ કીટ રાખવામાં આવી છે. બીજી તરફે જે બુજુર્ગ છે કે જે લોકો વયસ્ક મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા માટેની જે છે અત્યારે તેમના દ્વારા જે સાધનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જાગૃતિ લાવવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કે ઈવીએમ બંધ પડ્યા હોય અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ એવું કોઈ સામે આવ્યું? કલેક્ટર સાથે પણ વાતચીત થઈ? જે અલ્પેશ આપણે કલેક્ટર સાથે વાત કરી હતી અને ગુજરાત ફર્સ્ટને જે તેમણે જણાવ્યું છે તે પ્રમાણે કુલ 4 થી 5 જગ્યાઓ પર ઈવીએમમાં કંઈ નાની મોટી ક્ષતિ જણાતા તેને બદલવા માટે ફરજ પડી હતી. બીજી તરફે વાત કરવામાં આવે તો વેબકાસ્ટિંગની મદદથી અત્યારે લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 30 જેટલી ટીમો જે છે તે સતત તમામ જે 306 મતદાન કેન્દ્રો છે તેની ઉપર ચાપતી નજર રાખી રહી છે. કોઈ જગ્યા પર અનિચ્છનીય બનાવ બને કે કોઈ પણ જગ્યાએ કંઈ એવી ક્ષતિ જણાય કે કોઈ જગ્યાએ ભીડ વધારે થઈ જાય તો તરત તે મતદાન કેન્દ્ર પર સહાયતા પહોંચાડી શકાય તે માટે તંત્રએ તૈયારીઓ કરેલી જોવા મળી રહી છે. બીજી તરફે જે પ્રમાણે વાત કરવામાં આવે તો કુલ 62 જેટલા મતદાન કેન્દ્રો છે કે જે સંવેદનશીલ છે, જ્યાં BSFના જવાનો અને એક્સ્ટ્રા પોલીસ ફોર્સને પણ લગાવવામાં આવી છે. એટલે આ પ્રકારે વાત કરવામાં આવે તો મતદારોને કઈ રીતના સવલત રહે, મતદાન કરવામાં સરળતા રહે તે માટેની તૈયારીઓ કરેલી જોવા મળી રહી છે. હાલ આપણે જે ઓડ ખાતે ઉપસ્થિત છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કે જ્યાં ઓડ 11 નંબરનું બૂથ આવેલું છે, ત્યાં પણ અત્યારે જોઈએ તો મતદાન ધીરે ધીરે ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કન્ટિન્યુ જે ભીડ હોવી જોઈએ તે પ્રકારનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક નથી જોવા મળી રહ્યો, પરંતુ જે મતદાનની પ્રક્રિયા છે તે જે છે ધીમી ગતિએ પણ ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક આ આંકડો જે છે તે હવે 6 વાગે ખબર પડે કે કયા પ્રકારેનું પરિણામ ખુલીને સામે આવે છે, મતદાનનું રિઝલ્ટ કેટલે પહોંચે છે. પરંતુ જે ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઉમેદવારો પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. બીજી તરફે જે પ્રમાણેની આખી જે પેટા ચૂંટણીનો જે માહોલ છે ત્યારે હવે મતદારો જાગૃત થઈને બહાર આવે અને વધુમાં વધુ મતદાન થાય તો આ બેઠક પરના પરિણામો છે તે કંઈક અસરકારક જે પરિણામ તરફ લઈ જાય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. જી, બિલકુલથી વધુ મતદારો બહાર આવે તો અસરકારક પરિણામ મળી શકે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ગરમીની શરૂઆત થતાં જ મતદારો છે તે ક્યાંક ને ક્યાંક નિરુત્સાહી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે એકલ લોકલ મતદારો છે તે આ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. સાથે સાથે જે પણ કોઈ સંવેદનશીલ વિસ્તાર હતા અથવા તો બૂથ હતા ત્યાં તમામ જગ્યાએ CRPFની વ્યવસ્થા પણ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. હજી સુધી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સામે નથી આવી. 306 જેટલા જે તમામ બૂથ છે ત્યાં પણ વેબકાસ્ટિંગથી એટલે કે જે CCTV કેમેરા છે તેનાથી તમામ જે ગતિવિધિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ જે મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અલ્પેશ.